સુરતના સીમાડા નાકા વિસ્તારમાં 3 માળના મકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। ત્રીજા માળ ઉપર આગ લાગતા ખૂબ મોટા પ્રમાણમાં ધુમાડો નીકળવાનો શરૂ થઈ ગયો હતો તેમજ ટેક્સટાઇલના જોબ વર્કનું કામ ચાલતું હતું। આ દરમિયાન આ ઘટના બની હતી। અંદર કામ કરતા 5 લોકો દાઝી ગયા હતા જ્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યાનું પણ જાણવા મળી રહ્યું છે। સુરતના સીમાડા ખાતે આવેલા વાલમનગરમાં એક મકાનના ત્રીજા માળે પતરાના રૂમમાં પટ્ટા પર ડાયમંડ લગાવવાનું કામકાજ ચાલી રહ્યું હતું। આ દરમિયાન મિક્સિંગ કરવા માટે કેમિકલ નાખતા સમયે અચાનક આગ લાગી હતી, જેને પગલે અંદર કામ કરી રહેલા 8 થી વધુ કારીગરોને અસર થઈ હતી, જેમાંથી 5 જેટલા દાઝી જતા સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યારે એકનું મોત નીપજ્યાનું સામે આવ્યું છે, જેની ડેડ બોડીને પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવામાં આવી છે। સાથે જ બારીમાંથી બાજુના મકાન પર કૂદી જનાર મહિલા સહિત બેને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અમે હોસ્પિટલે પહેલાં સારવાર માટે જઈ રહ્યા છીએ। પ્રાથમિક બેઝ પર બધું ક્લીન થઈ ગયું છે અહીંયા, પણ હવે એમની કોઈની તબિયત માટે અને હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર મળી રહે માટે હોસ્પિટલ જઈ રહ્યો છે।